નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ છે કલાલી વિસ્તારમાં જે ગાયત્રી મંદિર છે જવાનો માર્ગ પર અમે પહોંચ્યા છે અને અહીંયા આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે અહીંયાથી જે મંદિર તરફ જવાનો જે માર્ગ છે તે માર્ગના બે કટકા થઈ ગયા છે। અહીંયા સ્લેબ ભરવામાં આવ્યો હતો, તે આખો સ્લેબ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને રસ્તાના બે કટકા થઈ ગયા છે। અત્યારે જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા બહુ મોટો જે ભૂવો છે તેનું આગમન થયું છે। અહીંયા જે આખો સ્લેબ ભર્યો હતો અહીંયાથી વરસાદી કાસ્ટ છે તે પસાર થઈ રહી છે ને અહીંયા આખો સ્લેબ છે તે પાણીમાં ગરકાવ થવાના કારણે ધરાશયી થયો હતો। અત્યારે જે રીતના કોર્પોરેશનનું જે જીસીબી મશીન છે, બુલડોઝર છે, તે અહીંયા આવીને તોડફોડ કરીને જે અહીંયા કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક જે રીતના મેઘરાજાએ જે વડોદરા શહેરમાં મેઘ હતું, અનેકો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે વડોદરા શહેરમાં લોકોનું જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ત્યારે હાલ જે કલાલી વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાનો જે માર્ગ છે તે રસ્તાના બે ટુકડા થઈ ગયા છે। આ સાઈડથી પેલી સાઈડ લોકો ના જઈ શકે તેવી સિચ્યુએશન અહીંયા છે તે સર્જાઈ હતી ને જે રીતના વડોદરા શહેરમાં અનેકો વિસ્તારમાં પાણી ભરાયા હતા, આ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા, જેને લઈને લોકોએ પણ ઘણો તકલીફનો સામનો કર્યો હતો ને હાલ જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જીસીબી મશીનથી અત્યારે અહીંયા કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। અહીંયા જે ગેટ હતો તે ગેટ પણ ધરાશય થયો છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા સ્લેબ છે આખો અહીંયા ધરાશય થયો હતો અને રસ્તાના બે કટકા છે તે થઈ ગયા હતા। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું અને આખી જે ઘટના શું બની હતી તેનો આપણે જાણવાનો પ્રયાસ કરીશું। જે આખા અહીંયા તો રસ્તાના બે કટકા થઈ ગયા છે। હા, એટલે આ કોર્પોરેશનનું પાણી ગઈકાલથી નીચેથી એના લીધે ભૂવો પડ્યો, ભૂવો મોટો થતો ગયો। અમે મંદિરવાળાએ પુરાણ કરવાનો બી પ્રયાસ કર્યો પણ થયું નહીં। પછી મોડી સાંજે કોર્પોરેશન અને અધિકારીઓ ને બધા ભેગા થયા ને રાતે આરસીસીનો મેઇન એન્ટ્રી બી ધરાશય થયો છે। અચ્છા, આ હાનો સ્લેબ છે? આ રોડ છે। અચ્છા, રોડની ઉપર સ્લેબ? હા, રોડની ઉપર આ પાણીનો લાઈન છે, એટલે કોઈ વડસર અને કલાલી એ બાજુથી વરસાદી કાંસનું પાણી આવે છે। અચ્છા, તો અહીંયા આખા બંને ટુકડા થઈ ગયા હતા, ગઈકાલ રાતે થયું હતું? ગઈકાલ રાતે ધરાશય થયું ને ગઈકાલે બપોરથી આ ચાલુ થઈ ગયું હતું। અચ્છા, અવર જવરમાં પણ ઘણી મુશ્કેલી પડી? અવર જવર નથી, લાઇટો નથી, વીજળી લાઇટનું બધું કનેક્શન કાપી નાખ્યા છે। અહીંયા પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અહીંયા પણ? હા, એટલે અહીં પાછળ છે ને દિવાલ પડી ગયું હતું, પાછળનું બાજુનું કોર્પોરેશનનું દિવાલ ધરાશય થતા બાજુનું બી દિવાલ, મંદિરના દિવાલને બી નુકસાન થયું હતું। મંદિરના દિવાલ માટે અમે ઘણીવાર રજૂઆત બી કરેલા। આ એરિયાના કાઉન્સિલર મનીષભાઈ જોવા બી આવ્યા હતા, એમને એન્જિનિયર બી મોકલાયો પણ પછી કોઈ કાર્યવાહી આગળ ના થઈ, એના લીધે પાછળથી પૂરનું પાણી આગળ આવ્યું। અચ્છા, જે દર્શક મિત્રો આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે અહીંયા જે ઝાડ મૂકેલા છે તેઓ પણ અહીંયા પાણીના કારણે અહીંયા ગઈકાલે કરતા હતા। અત્યારે આપણી સાથે અન્ય પણ લોકો છે તેમની સાથે જ વાત કરીશું। અહીંયા તો આખો રસ્તાના જ બે ટુકડા થઈ ગયા છે? રસ્તા ટુકડા નહીં થઈ ગયા, આગળની જે પાણી લાઈન છે ને કોર્પોરેશનની જે તૂટી રહી છે ને આખી સેફ્ટી ટેન્ક ફૂલ થઈ રહી છે ને વરસાદ અને તળાવનું જે પાણી આવી રહ્યું છે એના હિસાબે મારી આખી આ રોડ બેસી રહ્યો ધોવાન થઈને ને એના લીધે મારો આખો દરવાજો પડી રહ્યો છે। અચ્છા, આખો ગેટ ધરાશય થઈ ગયો? હા, ધરાશય થઈ રહ્યો છે, એટલે ઊભો જ હતો એ સાઈડથી પણ પછી પાડી દેવામાં આવ્યો અમારે। અચ્છા, ને પાડવો જરૂરી હતો ને તો એના ઉપર પડી જાત તો જાનહાનિ થાત વધારે પડતી એટલે। અહીંથી અવર જવરમાં પણ ઘણી તકલીફ થતી? હવે અત્યારે તો અવર જવરમાં તકલીફ થઈ જ રહી છે, શું કરવાનું ને આ શ્રાવણ મહિનાનો અમાસ આવી રહી છે, શ્રાવણની છેતરી એટલે બસોને આવવા જવાની અંદર બધી બહુ તકલીફો પડી રહી છે। જી દર્શક મિત્રો, જે રીતના આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો, અહીંયા રસ્તાના તો બે કટકા થઈ ગયા છે અને અત્યારે જે કોર્પોરેશનની ટીમ છે તે આવી ગઈ છે ને અહીંયા જે આવીને કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। જે રીતના વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે, ત્યારે તો આખા જે અનેકો વિસ્તારમાં આ જ રીતના ભૂવા છે તે પડી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કલાલી રોડ પર અમે આવી ગયા છે। ખિસકોલીની આગળનો આ જે માર્ગ છે અહીંયાથી ગાયત્રી મંદિર જવાનો માર્ગ છે તે રસ્તાના આખા બે ટુકડા જોવા મળી રહ્યા છે। અત્યારે જે રીતના પાણીનો ફોર્સ પણ અહીંયાથી વહેતો દેખાઈ આવે છે। જે રીતના અહીંયાથી જે કલાલી બાજુથી જે અટલાદરાનું જે પાણી છે તે અહીંયાથી નિકાલ થતું હોય છે અને વડોદરા શહેરના જે આ કલાલી માર્ગ પર જે ગાયત્રી મંદિર જવાનો માર્ગ છે ત્યાં રોડ આખો બેસી ગયો છે અને રોડના બે ટુકડા થઈ ગયા છે। કોર્પોરેશનની ટીમ અત્યારે કામે લાગી છે, સત્વરે અહીંયા કામગીરી થાય તેવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।